નમસ્તે. લાસ્ટ વિડીયો રનિંગ માટે બધાને આવતીકાલથી રનિંગ સ્ટાર્ટ થાય છે. તો જો મિત્રોનું કાલે રનિંગ છે કે પછીના દિવસોમાં રનિંગ છે, એ બધાને એડવાન્સમાં જ આજથી જ હ્યુમેનિટી ફેમિલી તરફથી હાર્ડલી ઓલ ધ બેસ્ટ. બસ 25 મિનિટનો સમયગાળો છે. તમે અત્યાર સુધી જેટલી પણ મહેનત કરી છે, જેટલો પણ દમ લગાડ્યો છે, આ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને એકદમ જુસ્સા અને સ્પિરિટથી તમારું બેસ્ટ આપી દો. અત્યાર સુધી કેટલું રનિંગ કર્યું, કેવા ટાઈમિંગ આવ્યા, આ બધી બાબતોને વોશ આઉટ કરી દો. અત્યારે કદાચ તમે પ્રેક્ટિસ કરી અને તમારું ટાઈમિંગ 26-27 આવતું હોય તો પણ ભૂલી જાઓ, અને તમારું ટાઈમિંગ 19-18 આવતું હોય તો પણ ભૂલી જાઓ. જેવી પ્રેક્ટિસ કરેલી છે, જેટલી પણ આપણે રનિંગ પાછળ મહેનત કરેલી છે, એમાંથી બધાથી શ્રેષ્ઠ પ્રદર્શન તમારે કાલે કરવાનું છે. એટલું યાદ રાખી અને સરસ મજાના જુસ્સાથી તમારું રનિંગ સ્ટાર્ટ કરો. ફરી વખત બધાને હાર્ટલી ઓલ ધ બેસ્ટ. આજનો જ મારો જ એક્સપિરિયન્સ કહું તો મને પોતાને અને મિત્રો 4 મિત્રો જે પૂરેપૂરું દોડ્યા છે 42 કિલોમીટર, તો આપણામાં શક્તિ ઘણી રહેલ છે, બસ એને જજ કરવાની જરૂર છે. અમે 42 કિલોમીટર રનિંગ કરી લીધું તો થોડુંક સેલ્ફ ઉપર પણ એવું થાય છે કે ના, કરી તો શકાય, હિંમત હોય તો બધું થઈ શકે. તો બસ આવા જ સ્પિરિટ અને આવા જ હિંમતથી તમારું શ્રેષ્ઠ અને તમારું બેસ્ટ આપી દો 5 કિલોમીટર. હવે થોડીક વાત કરું ગ્રાઉન્ડ વિશે. તો ગ્રાઉન્ડ જે PDF મળે છે એ મુજબ આ પ્રકારનું કંઈક ગ્રાઉન્ડ રહેવાનું છે. હવે ગ્રાઉન્ડમાં અહીંયા જે અલગ અલગ ટ્રેક હોવાના PDFમાં જે જોવા મળે છે એ મુજબ 200 મિત્રોને દોડાવવાના છે. તો હવે જનરલ ટિપ્સ પછી આપું, પહેલાં ગ્રાઉન્ડ વિશે કહી દઉં કે ટ્રેક છે A, B, નોર્મલ અને C. મતલબ કે અહીંયા એ ટ્રેક ઉપર કોઈ સતત દોડે છે તો ડિસ્ટન્સ વધશે, 454.54 મીટર થશે. મતલબ કે એને 11 રાઉન્ડ પડે કોઈ એક ટ્રેક ઉપર દોડે તો. ટ્રેક B એક રાઉન્ડ અહીંયા વધે છે કેમ કે નજીક આવવાથી ડિસ્ટન્સ છે એ પણ ઘટે છે, 416.66. નોર્મલ ટ્રેક આ રહેશે, A, B પછીનો નોર્મલ ટ્રેક 400નો હશે પૂરેપૂરા જે ટ્રેક છે એની વાત છે. અને અહીંયા C ટ્રેક છે એ નાનો છે એટલે અહીંયા 13 રાઉન્ડ રહેશે. બટ આવું બધું પોસિબલ નથી. 200 વ્યક્તિઓને દોડાવતા હોય તો આપણે એક ટ્રેકને પકડીને ચાલીએ એવું શક્ય નથી. તો મેક્સિમમ જે છે 13 રાઉન્ડ, એટલે આપણે રાઉન્ડ લગાડવા પડે. તો ભાઈઓએ દોડવાના છે 13 રાઉન્ડ અને બહેનો માટે 4 રાઉન્ડ. હવે મુખ્ય વાત રાઉન્ડને કાઉન્ટ કરવાની છે. ઘણા મિત્રો, મારી જનરલી આદત છે કે હું રનિંગ કરતો હોય ત્યારે રનિંગ કરતી વખતે મારો હાથ અહીંયા એક હોય છે, ફર્સ્ટ, સેકન્ડ, 3, 4, 5, 6, 7, 8, 9, 10 આવી રીતે હું કાઉન્ટ કરું છું. બટ આ પરિસ્થિતિ બધા માટે અનુકૂળ ના પણ હોય. એકાદી વખત ભૂલાઈ જાય અથવા આંગળી હટી જાય તો મુશ્કેલી પડે પણ. તો એના માટે ઘણા મિત્રો હાથમાં કાંકરી રાખે છે. કદાચ કાંકરી હાથમાંથી પડી જાય તો કાંકરી હાથમાં રાખવાનું, પકડવાનું એક ચિંતા રહી છે, તો રનિંગમાં ફોકસ ના રહે, એટલે એ ના કરાય. એક સરસ આઈડિયા છે, ઘણા મિત્રો હાથમાં રબડ રાખે છે તો એ પણ કરી શકાય. જે રિંગ છે એ હાથમાં રાખી અને દોડી શકાય. તો કાઢવામાં ખાસ ધ્યાન રાખવાનું, રાઉન્ડ પૂરું થાય એટલે એને કાઢી નાખવાનું. તો કાઉન્ટ કરવા માટે આવું કરી શકાય. બીજું, વોચ માટે ઘણા પૂછે છે કે ઇલેક્ટ્રોનિક વોચ રાખી શકાય કે કેમ. ટાઈમિંગથી તમે જ્યારે સરસ રીતે દોડતા હોય તો વોચ હોવી જરૂરી છે. વોચ હોય તો આપણા ટાઈમિંગ છે એના ઉપર ખબર પડે કે પેલો રાઉન્ડ કેટલો લેવો, બીજો રાઉન્ડ. હું દર વખતે દોડું છું તો ઇલેક્ટ્રિક વોચ સાથે દોડું છું. ક્યાંય પણ ગ્રાઉન્ડમાં મને કંઈ મનાઈ કરવામાં આવેલ નથી. ક્યાં ક્યાંય રૂલ્સ હોય અને ના પહેરવા દે તો એમાં કંઈ કરી શકાય નહીં, અન્યથા વોચ તો હોવી જોઈએ. હવે તો અહીંયા 13 રાઉન્ડ પૂરા કરવાના છે. રાઉન્ડ કરતી વખતે પહેલી વાત, સમયસર ગ્રાઉન્ડમાં પહોંચી જવાનું અને વહેલા, મતલબ કે ત્યાંથી જે બહાર લાઈન કરવાની ચાલુ થઈ જાય ત્યારથી જ આપણે ત્યાં પહોંચી જવું. બીજું કે જ્યારથી તમે લાઇનમાં બેસવાનું ચાલુ કરો, અંદર પ્રવેશો, એ સમય દરમિયાન એક્ટિવ રહેવું. એક્ટિવ રહેવાની સાથે સાથે ક્યારેક તમને ઊભું થવાનો સમય મળે તો થોડુંક વોર્મઅપ, થોડુંક સ્લો વોકિંગ આવું કરતું રહેવાનું, જેથી કરીને બોડી છે એ આપણું તણાય નહીં અને એકદમ ફિટ ના થાય. અને જેટલા પણ મિત્રો કાલે જવાના છે ત્યાં આઈ હોપ કે 24 કલાક પહેલાં રેસ્ટ લઈ લીધું હોય, અને હવે પછી જે જવાના છે એ મિત્રોએ પણ 24 કલાક પહેલાં એકદમ આરામ છે એ શરીરને આપી દેવાનું, રેસ્ટ લઈ લેવાનું સંપૂર્ણ. પાણી, તમને થોડીક પાણી પીવાની આદત હોય તો રનિંગ કરતાં પહેલાં, સ્ટાર્ટ કરતાં પહેલાં થોડુંક 1 ઘૂંટ 2 ઘૂંટ પાણી પી અને દોડી શકાય. અને દોડ દરમિયાન ધ્યાનમાં રાખવા જેવી બાબત, સપોઝ અહીંયા
આવી રીતે લાઈન કરશે, આવી રીતે લાઈન હશે. કોન્સ્ટેબલો છે બધા, તમે બધા છો. આવી રીતે લાઈન કરવાના છે. તો ફર્સ્ટ લાઈન, સેકન્ડ લાઈન, થર્ડ લાઈન, આવી રીતે 200 જણાને ટ્રેક ઉપર ઉભાડશે, સ્ટાર્ટ કરશે. હવે જે મિત્ર પ્રથમ લાઈનમાં છે, સેકન્ડ લાઈનમાં છે, તો ઘણો સમયગાળો મળી રહેશે. અનફોર્ચ્યુનેટલી જે પ્રથમ આવે છે ને થોડોક બેનિફિટ રહી છે. તો અહીંયા શરૂઆત થાય પછી અંદર તીતર બીતર થઈ જાય બધા. હવે તમે જ્યારે દોડો છો તો એક ખાસ વાત યાદ રાખવાની છે કે પહેલા જ રાઉન્ડમાં, બીજા રાઉન્ડમાં, ત્રીજા રાઉન્ડમાં 1 થી જે 6 રાઉન્ડ છે એ સરસ રીતે દોડવાના. આપણે અંત માટે સ્ટેમિના બચાવી રાખવાનું છે. અથવા તો તમે જે સ્ટ્રેટેજીથી દોડો છો ખાસ યાદ રાખવાનું. બીજું કે તમે શૂઝ પહેરીને પ્રેક્ટિસ કરી હોય તો એ જ શૂઝમાં પ્રેક્ટિસ ગ્રાઉન્ડમાં ઉતરો. શૂઝ વગર પ્રેક્ટિસ કરી હોય તો શૂઝ વગર જ ગ્રાઉન્ડમાં જાઓ. ગ્રાઉન્ડના દિવસે કોઈ પણ પ્રકારનું નવું એક્સપેરિમેન્ટ કરવાનું નથી. આ વાત ખાસ યાદ રાખજો. હવે જ્યારે આવી રીતે, હવે સપોઝ માની લો કે હું અહીંયા દોડું છું, મારી આગળ અહીંયા એક બીજો વ્યક્તિ દોડે છે અને બાજુમાંથી કોઈ વ્યક્તિ ક્રોસ કરીને એકદમ ફાસ્ટ જાય છે, તો એને પકડવાનો પ્રયત્ન નથી કરવાનો. જો કોઈ વ્યક્તિ સ્પોર્ટમેન હોય તો એને ફોલો ના કરી શકાય. અને કોઈ વ્યક્તિ એવા પણ હોય કે 2 રાઉન્ડ 4 રાઉન્ડ પૂરા કરીને બેસી જવાના હોય, તો આપણે નુકસાન થાય. તો યાદ રાખવાનું કે આવી રીતે તમારી આગળ જે જાય છે, જ્યાં પણ તમને જગ્યા મળે, તો હું અહીંયા છું તો મારા ટાર્ગેટમાં આ વ્યક્તિ છે, અહીંયા હું એને ક્રોસ કરું, પછી આ વ્યક્તિ છે, હું એને ક્રોસ કરું, પછી આ વ્યક્તિ છે, હું એને ક્રોસ કરું. તમારી નજીક જે વ્યક્તિ જાય છે એને પકડી અને એને ક્રોસ કરવાનો પ્રયત્ન કરો. આઈ થિંક આવી સ્ટ્રેટેજી ત્યાં અપનાવવી જોઈએ. તો બસ એટલું જ યાદ રાખવાનું છે કે રનિંગ દરમિયાન આપણું મેક્સિમમ આપી દેવાનું છે. બસ એ 5 કિલોમીટરની રેસ પૂરી કર્યા પછી અને બહેનોએ 1600 મીટરની રેસ પૂરી કર્યા પછી કશુંય કરવાનું નથી, આરામ જ આરામ કરવાનો છે. બટ યુ આર ગોઈંગ ટુ ક્રિએટ યોર લાઈફ. અને હું વિશ્વાસથી કહી શકું કે અહીંયા મેરિટમાં રનિંગના માર્ક્સનું બહુ મોટું મહત્ત્વ રહેવાનું છે. એટલા માટે જરાય પણ ઇગ્નોર ન કરો. તમારે લેખિતમાં ઓછા માર્ક્સ હોય તો પણ તમારો બેસ્ટ એફર્ટ લગાડો, અને તમારે વધારે માર્ક્સ હોય તો પણ તમારો બેસ્ટ એફર્ટ લગાડો. જરાય ગ્રાઉન્ડમાં ડિસમોરલાઇઝ થયા વગર. અને કોઈ પણની વાત એવી વાત તો ખ્યાલમાં રાખવાની જ નહીં કે ગ્રાઉન્ડ ખરાબ છે, ગ્રાઉન્ડ હાર્ડ છે. એવું કશું નથી હોતું. ગ્રાઉન્ડ મારા માટે હાર્ડ હોય તો એ ગ્રાઉન્ડમાં જનાર દરેક વ્યક્તિ માટે હાર્ડ હોય છે. એટલે એવી બાબત નહીં, આપણા પગમાં અને આપણા જોશ સામે કોઈ પણ ગ્રાઉન્ડ છે એ ટકી નહીં શકે. તો આવી બાબતમાં પણ ધ્યાન નથી આપવાનું. બસ એટલું જ યાદ રાખવાનું. પ્રેક્ટિસ દરમિયાન મારું જે કંઈ પણ ટાઈમિંગ આવતું હોય એ ટાઈમિંગને ભૂલી જાઓ. મારું શ્રેષ્ઠ અને મારું બેસ્ટ આપવાનું છે ગ્રાઉન્ડ દરમિયાન, કેમ કે એ રેસ છે, એ મારા જીવનની રેસ છે. બસ આવું માની અને સરસ મજાનું રનિંગ કરી જાઓ. ફરી વખત બધા મિત્રોને હાર્ટલી ઓલ ધ બેસ્ટ. અત્યાર સુધી પોલીસ કોન્સ્ટેબલની ભરતી માટે મારાથી જેટલી મહેનત થઈ, જેટલું બન્યું એટલા વિડીયોઝ મેં અપલોડ કર્યા. હા, અમુક વિડીયોઝ છે એ મેં કોલ આપવા છતાં, કહેવા છતાં પણ નહીં બન્યા હોય, તો આના માટે સોરી. અને હા, તમારું સિલેક્શન થઈ જાય પછી ટ્રેનિંગ માટે અને મેડિકલ માટે પણ ફરી વખત વિડીયો આપીશ. અને ટ્રેનિંગમાં શું હોય એના પછી અનુભવ છે, એક્સપિરિયન્સ છે, એટલા માટે ટ્રેનિંગ બાદ પણ શું હોય આના વિશે પણ વાત કરશું. તો બસ ફરી એક વખત, એટલા લાંબા સમયથી જ અમે જે સ્ટ્રગલ કરી છે, સરસ મજાની જે મહેનત કરી છે, એનો નિચોડ છે એ તમારે 25 મિનિટમાંથી વધારેમાં વધારે ઓછા ટાઈમમાં અને વધારેમાં વધારે માર્ક્સ છે એને ગેઇન કરી અને તમારે સેલ્ફને સાબિત કરવાનો સરસ મોકો છે. ફરી વખત બધાને હાર્ટલી ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સો મચ.